નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. સુરક્ષિત આવતીકાલ માટે જાગૃતિનો સંકલ્પ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની લોક કેન્દ્રિત પહેલે ટ્રાફિક સુરક્ષાનો આપ્યો શક્તિશાળી સંદેશ. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રીના દ્રઢ નેતૃત્વમાં ગાયત્રી મંદિર હાઈવે પર યોજાયો પ્રેરણાદાયી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ. કાયદાનું પાલન માત્ર ફરજ નહીં પરંતુ જીવન પ્રત્યેની જવાબદારી છે. જનજાગૃતિ, શિસ્ત અને સુરક્ષાના ત્રિવેણી સંગમ સમાના અભિયાનમાં હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માનાભાઈ સહિત ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફે નિભાવ્યું પ્રશંસનીય દાયિત્વ. નમસ્કાર, હું મેઘા અગ્રવાલ, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. સમાજ ત્યારે જ સાચા અર્થમાં પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે કાયદાનું પાલન માત્ર ફરજ નહીં પરંતુ સંસ્કાર બની જાય અને જ્યારે પોલીસ તંત્ર જનજાગૃતિને પોતાની કાર્યશૈલીનું કેન્દ્ર બનાવે છે ત્યારે સુરક્ષિત સમાજના નિર્માણની દિશામાં એક સશક્ત શરૂઆત થાય છે. આ જ દિશામાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી મંદિર નજીક આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભવ્ય ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોને માર્ગ સુરક્ષા અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ, ગતિ મર્યાદાનું પાલન, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ દરેક ટ્રાફિક નિયમનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર જનજાગૃતિ અભિયાનનું દ્રઢ અને પ્રેરણાદાયી નેતૃત્વ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ AR ખત્રીએ સંભાળ્યું. તેમની વહીવટી કુશળતા, જવાબદારી પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને સમાજ કેન્દ્રિત કાર્યપદ્ધતિ આજે પોલીસ સેવાની અને શ્રેષ્ઠ એક ઓળખ બની રહી છે. શ્રી AR ખત્રીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવી રહ્યું નથી પરંતુ સમાજમાં ટ્રાફિક શિસ્ત, નાગરિક જાગૃતિ અને જવાબદાર જીવનશૈલીના મૂલ્યોને પણ મજબૂત બનાવી રહ્યું છે. આવી કામગીરી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસના સંબંધને વધુ સઘન બનાવે છે. આ લોકહિતલક્ષી અભિયાનમાં હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માનાભાઈએ પણ ઉત્સાહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી હતી. તેમની સેવા ભાવના, શિસ્તબદ્ધ કામગીરી અને જનહિત માટેની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. આ સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ પણ સતત વ્યવસાયિકતા, સમર્પણ અને નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી રહ્યો છે. સમાજની સુરક્ષા, કાયદાનું સન્માન અને નાગરિકોમાં જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે તેમની કામગીરી અભિનંદનને પાત્ર છે. આજના સમયમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું માત્ર કાનૂની જવાબદારી નથી પરંતુ પોતાના પરિવાર, પોતાના જીવન અને સમગ્ર સમાજ પ્રત્યેની નૈતિક પ્રતિબદ્ધતા છે. થોડો સંયમ, થોડું શિસ્તબદ્ધ વર્તન અને થોડું જાગૃત મન અનેક અમૂલ્ય જિંદગીઓને સુરક્ષિત રાખી શકે છે. પોલીસ પાવર ન્યૂઝ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની આ લોકહિતલક્ષી પહેલને હૃદયપૂર્વક બિરદાવે છે અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રી, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માનાભાઈ તેમજ સમગ્ર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ પરિવારને તેમની ઉત્કૃષ્ટ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી કામગીરી બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે. વિશ્વાસ છે કે આવા જાગૃતિમૂલક અભિયાનો ભવિષ્યમાં પણ સતત આગળ વધશે અને ડીસા શહેર વધુ સુરક્ષિત, વધુ શિસ્તબદ્ધ અને વધુ જવાબદાર સમાજ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરશે. યાદ રાખો, માર્ગ પરનું એક જવાબદાર પગલું જીવનભરની સુરક્ષાની ખાતરી બની શકે છે. ટ્રાફિકના નિયમોનું પાલન માત્ર કાયદાનો આદર નથી પરંતુ માનવ જીવન પ્રત્યેની સર્વોચ્ચ જવાબદારી છે. સુરક્ષિત ચાલો, જાગૃત રહો અને સુરક્ષિત ભારતના નિર્માણમાં આપનો અમૂલ્ય સહયોગ આપો. હું મેઘા અગ્રવાલ, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ.